પ્રણામ. સૂત્ર અર્થ રહસ્ય. આપણે પંચેન્દ્રિય સૂત્ર જોઈ રહ્યા છીએ. પંચેન્દ્રિય સૂત્રની અંદર બે ગાથાઓ 18 ગુણોની, એ બે ગાથાઓના અર્થમાં આપણે ગઈકાલ સુધી પંચ સમિયો તિ ગુત્તો એ લાઈન પર હતા કે જેમાં 5 સમિતિ અને 3 ગુપ્તીને ધારણ કરનારા આચાર્ય ભગવંતો છે. 5 સમિતિ આપણે ગઈકાલે જોઈ. ઇરિયા સમિતિ એટલે કે ચાલવા સંબંધી જે પણ વ્યવહાર છે એમાં ધ્યાન રાખીને કરવું તે. ભાષા સમિતિ એટલે બોલવા સંબંધી જે પણ આચરણા છે તે. એષણા સમિતિ એટલે કે આહાર પાણી જે પણ લઈએ તે. આદાન ભંડમત્ત નિખેવણા સમિતિ એટલે કોઈ પણ વસ્તુની જ્યારે આપણે લઈએ અથવા મૂકીએ એની અંદર જૈનાનો જે કન્સર્ન રાખવાનો છે તે. અને પારિષ્ટાપનિક સમિતિ એટલે મળ મૂત્ર વગેરે જે આપણે બહાર નીકળે છે એનો શુદ્ધ ભૂમિ વિશે પરઠવું તે. આચાર્ય ભગવંતો આ પાંચેય સમિતિનું બહુ જ યથાયોગ્ય રીતે પાલન કરતા હોય છે. આ જ પાંચેય સમિતિનું પાલન મુનિ ભગવંતોમાં પણ હોય છે, ઉપાધ્યાય ભગવંતોમાં પણ હોય છે. અહીંયા વિશેષપણે આચાર્ય ભગવંતોમાં મૂકવાનું કારણ શું? કારણ એ કે મુનિ ભગવંતો આ પાંચેય સમિતિનું એમને જે રીતે મળ્યું છે સ્ટ્રક્ચર એ રીતે પાલન કરશે. જ્યારે આચાર્ય ભગવંતોની પાસે પરમાત્માએ આપેલી સત્તા છે કે એ લોકો આની અંદર જે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રમાણે જરૂરી લાગે તે પ્રમાણે ચેન્જીસ પણ કરી શકે. અને એટલે એમના દ્વારા દરેક સમયાંતરે રેગ્યુલર ઇન્ટરવલ પર આવું રિવાઇઝ થાય કે પહેલાંના જમાનામાં આવું થતું હતું, વાત સાચી છે, પણ અત્યારના જમાનામાં કેટલીક વસ્તુઓને જોતાં, આપણી પ્રકૃતિને જોતાં એવું લાગે છે કે આ વધુ ઉપકારી બની શકશે, તો એને જે ચેન્જ કરવાની સત્તા છે એ ગીતાર્થ આચાર્ય ભગવંતો જ્યારે ભેગા થાય ત્યારે એમના મતના આધારે, કોઈ એક આચાર્ય ભગવંતની વાત નહીં, પણ આવી રીતે ગીતાર્થ આચાર્ય ભગવંતો ભેગા થઈ અને નિર્ણય લે તો એ લોકો વાર તહેવારે આવા જે સમયાંતરે પ્રસંગો બને એની અંદર પરિવર્તનના અધિકારી આ આચાર્ય ભગવંતોને ગણ્યા છે. 5 સમિતિ, એની પછીથી આવશે 3 ગુપ્તી. ગુપ્તી એટલે શું? ગુપ્તી એટલે ગોપવવું, છુપાવવું. તો સાધુએ અથવા આચાર્યએ શું છુપાવવાનું છે? તો કે 3 વસ્તુ: મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. મનને છુપાવવાનું કઈ રીતે? તો કે મનને છુપાવવું એટલે મન ગુપ્તી એટલે શું? તો કે જેમ કોઈ નાનો બાળક હોય, આપણે એને કહીને જઈએ કે તું અંદર રૂમમાં બેઠો છે ને, તો અગર બહારથી કોઈ ચોર ડાકુ કે એવું કોઈ આવે ને તો તું તરત છુપાઈ જજે, પોતાની જાતને એકદમ બચાવી લેજે, કારણ કે તું હજી એટલું કેપેબલ કદાચ ન પણ હોય કે તું એને સામે પ્રોટેસ્ટ કરી શકે કે ફાઇટ કરી શકે, તો બેટર છે કે તું છુપાઈ જજે. અને એ બાળક જો આ સલાહને માની લે તો કદાચ એ બાળક ઘણા બધા અનિષ્ટોથી બચી પણ જાય. બસ એક્ઝેક્ટ આવું ભગવાન આપણને કહીને ગયા છે કે સંસારમાં જીવે છે તો ઘણી બધી વાર એવા પ્રશ્નો આવશે કે જેને ફાઇટ કરવું કે જેની સામે જવાબ આપવું એ તારી કેપેસિટીની બહારનું હશે. એ કરવામાં તને નુકસાન જ નુકસાન હશે. કરીશ તો પણ નુકસાન, નહીં કરીશ તો પણ નુકસાન. આવી સ્થિતિમાં સંસાર તને મૂકી દેશે. તો તરત પ્રશ્ન થાય કે તો પ્રભુ મારે કરવાનું શું? તો ત્યારે ભગવાન કહે છે કે ત્યારે મન વચન કર્મને છુપાવી દેજે. એવો છુપાઈ જજે એ પ્રસંગોથી કે એની સામે પડતો પણ નહીં અને એની સાથે રહેતો પણ નહીં. હવે આ કઈ રીતે થાય? તો કે છે મનોગુપ્તીનું પાલન કરવું સૌથી પહેલું. તો શું? તો કે જ્યાં જ્યાં આર્તરુદ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન થવાની શક્યતા લાગે
જ્યાં જ્યાં ખરાબ કે સારા વિકલ્પો થવાની શક્યતા લાગે, જ્યાં જ્યાં મનની અંદર બગાડો આવવાની શક્યતા લાગે, એવી પરિસ્થિતિ, એવું સ્થાન અને એવા વ્યક્તિ આનાથી છુપાઈ જશે. તરત જ મનની ગુપ્તી કરી લે છે. ખબર પડે છે કે આ વ્યક્તિની હારે જાઉં છું તો મારી આદતો બગડી જાય છે, અને હવે એ વ્યક્તિ ઘરે આવે છે, છુપાઈ જશે. એની હારે જવું જ નથી. એને જોઈશું તો જવાનું મન થશે ને. બસ એક્ઝેક્ટ આ રીતે મનને છુપાવી દેવું. જ્યાં જ્યાં નબળા વિચારો આવવાની શક્યતા લાગે ત્યાં મનને જવા જ ન દેવું, એને બીજી જગ્યાએ વાળી અને છુપાવી દેવું. બીજી આવશે વચનગુપ્તી, એટલે કે મનમાં જબરદસ્ત એક આખો ને આખો લાવા સળગ્યો છે અને બહાર નીકળશે તો કેટલાયને દજાડી દેશે. એવું જ્યારે લાગે ત્યારે વચનગુપ્તીનો ઉપયોગ કરી લેજે. એ વચનને છુપાડી દેજે, એને બોલતો જ નહીં. ભલે મનમાં પડી રહેતો ચાલશે, પણ એને એક્સપ્રેસ નહીં કરતો. એટલે અહીંયા ભગવાને આપણને વચનગુપ્તીનું પાલન કીધું. અને ત્રીજું છે કાયગુપ્તી, એટલે જ્યાં તને લાગે કે તારા દ્વારા હિંસા થવાની છે, તારા દ્વારા કંઈ ખોટું થવાનું છે, તો ખૂબ કાળજીપૂર્વક અને જૈણાપૂર્વક તું આગળ ગતિ કરજે. એ તારી કાયગુપ્તી. બસ આવું મનોગુપ્તી, વચનગુપ્તી અને કાયગુપ્તીનું પાલન સાધક આત્માએ કમ્પલસરી કરવું જોઈએ. તો જ એને સાધના તરફ આગળ લઈ જશે. અને અત્યારે આ વિશ્વની અંદર શ્રેષ્ઠતમ સાધક એ તો આચાર્ય ભગવંતો જ ગણાશે, કે જે ત્રીજા પદે બિરાજમાન છે. એટલે અહીંયા આચાર્યના 36 ગુણો જે ધારણ કર્યા, બતાવ્યા આપણને, એની અંદર આ 5 સમિતિ અને 3 ગુપ્તીના પાલક તરીકે એમનું વર્ણન કરવામાં આવ્યું. આ ટોટલ વર્ણન થયું બીજા 18 ગુણોનું બીજી ગાથામાં. અને પહેલી ગાથામાં ઓલરેડી ત્યજવા લાયક 18 વસ્તુઓ તો કહી દીધી હતી. એટલે આ 18 + 18 એવા 36 ગુણો એનું વર્ણન કર્યા પછી છેલ્લે લખે છે 36 ગુણો ગુરુ મઝ્ઝ. સૌથી બેસ્ટ વર્ડ આખા પંચેન્દ્રિયનો મઝ્ઝ. કારણ કે 36 ગુણનું વર્ણન કર્યું અને છેલ્લે લખ્યું પણ ખરું કે 36 ગુણો ગુરુ. આવા 36 ગુણના ધારક એવા ગુરુ છે. આવું લખ્યું અને પૂરું કરી દીધું હોત, પણ છેલ્લે એક વર્ડ મૂક્યો મઝ્ઝ. આ બધું જેનું વર્ણન થયું ને એ ગુરુ મારા છે. આ જે મારાપણાનો ભાવ મૂક્યો પંચેન્દ્રિય સૂત્રમાં, ખબર નહીં આપણે કેટલી વાર એને અનુભવ્યો છે, કેટલી વાર આપણે ત્યાં અટકી ગયા. કારણ કે જનરલી આપણે મારાપણાનો ભાવ આવે એટલે અટકીએ જ. રસ્તે ચાલતા હોઈએ અને થોડું સ્પીડમાં કોઈ ચાલવાનું કહે ને આપણે ચાલ્યા, અચાનક જ ચપ્પલ કે શૂઝ નીકળી ગયું તો પણ આપણે અટકી જઈએ. આગળવાળો કહે કે ચાલ, અને આપણે કંઈ ઊભો રહે, મારું શૂઝ નીકળી ગયું છે. આવી રીતે બાજુવાળાનું કોઈનું શૂઝ નીકળ્યું હોય તો આપણે અટકતા નથી. આપણે ક્યારે અટકીએ? જ્યારે આપણું શૂઝ નીકળ્યું હોય. આ જે મારાપણાનો શૂઝની અંદર પણ ભાવ છે કે જે આપણને આગળ જતાં રોકી દે છે, એવી રીતે મારાપણાના ભાવ જ્યાં જ્યાં આપણામાં આવે ત્યાં ત્યાં આપણે રોકાઈ જ જઈએ છીએ. માતા પિતા, મારાપણાનો ભાવ આવે જ. આ મારા મમ્મી છે, એ બીમાર પડ્યા હું ભાગદોડ કરીશ. પાડોશીના મમ્મી બીમાર પડ્યા છે, હું મારાથી બનતું બધું કરીશ. ના નથી, પણ મારા મમ્મી બીમાર પડ્યા હોય તો હું ડેફિનેટલી બધું જ કરવાની તૈયારી સાથે હોઈશ. કેમ? કારણ કે મારા છે. પંચેન્દ્રિય સૂત્રની અંદર બધું જ વર્ણન કર્યું, પણ આ ઇન્ફોર્મેટિવ પાર્ટ હતો. જાણકારી જ હતી કે આચાર્ય આવા હોય. હવે એમાં આપણને શું? આચાર્ય આવા છે તો સારી વસ્તુ છે ભાઈ, આનંદ અનુમોદના. પણ ના, શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આચાર્ય ભલે આવા રહ્યા એ તો છે જ સારા, પણ આચાર્ય એ તારા ગુરુ છે. એ અનુભૂતિ લે તો તારું પંચેન્દ્રિય કામનું.
એટલે આખા પંચેન્દ્રિયના હાર્ટ તરીકે એક છેલ્લો વર્ડ મૂકી દીધો. 36 ગુણો ગુરુ મઝ. ક્યાંય પણ જઈએ અને એમ તરત કહેવાનું મન થાય, આ મારા ગુરુ છે. ક્યાંક કોઈક સાધુ ભગવંતો આમ રસ્તે ચાલતા પણ દેખાઈ આવે, દર્શન થઈ જાય અને તરત યાદ આવે 36 ગુણો ગુરુ મઝ, આ મારા ગુરુ છે. પોતાનું પણ કેટલું બધું વસી જાય કે જાણે જૈન શાસનની અંદર, વિશ્વની અંદર મારું કહી શકાય એવું જો કોઈ અત્યારે છે તો એ આ ગુરુ જ છે. આવું ગુરુ ભક્તિનું પોતાનું જીવદળ જેમ બની જાય તેમ નવકારથી નજીક જવાની શક્યતાઓ વધી જાય, કારણ કે પંચેન્દ્રિય પહેલાંનું ઇમિડિયેટ સૂત્ર નવકાર છે. નવકાર વસાવવો છે તો પંચેન્દ્રિયને મારું ગણવું જ પડે. જેનામાં 36 ગુણો છે એને મારાપણા સાથે નવાજવા જ પડે. આ નિયમને આપણે બરોબર સમજી શકીએ એટલે જ નવકાર પછીનું તરતનું સૂત્ર પંચેન્દ્રિય. અને કોમ્બિનેશન છે, એકલું પંચેન્દ્રિય ન હોય અને સ્થાપનાચાર્ય જે સ્થાપવા છે તો એકલો નવકાર ન હોય. દેવ અને ગુરુ બંનેઓમાં મારાપણું જોઈશે. એટલે આ આખું સરસ મજાનું સૂત્ર અને છેલ્લા શબ્દ દ્વારા એક આખો પોતાનાપણાનો ભાવ, સંવેદનાત્મક ભાવ કે જેને પરમાત્માના શાસનની સૌથી બેસિક નેસેસિટી ગણી છે, જરૂરિયાત છે ધર્મની, કે ભાઈ તમારામાં બીજું કાંઈ હોય ન હોય, તમે દાન કરી શકો ન કરી શકો, શીલ પાળી શકો ન પાળી શકો, તપ કરી શકો ન કરી શકો, પણ ભાવ પોતાનાપણાનો, સંવેદનશીલતાનો જો નથી કરી શકતા તો તમને એન્ટ્રી મળવી મુશ્કેલ છે. પંચેન્દ્રિય સૂત્રને બસ આ જ આધારે આપણે બહુમાન કરતા રહીએ કે આ મારાપણાનું સૂત્ર છે. પંચેન્દ્રિય સંવર્ણો તહ નવવિહ બંભચેર ગુત્તિધરો, આ 3 શબ્દો ભેગા આવશે. નવવિહ બંભચેર ગુત્તિધરો, કારણ કે એક જ શબ્દ છે. 9 પ્રકારની શિયળ વ્રતની ગુપ્તીને ધારણ કરનાર. ચૌવિહ કસાય મુક્કો, આ પણ એક અલગ શબ્દ આવશે કારણ કે એક વાક્ય અલગ બને છે. 4 પ્રકારના કષાયથી મુકાયેલા. ય 18 ગુણહિમ સંજુત્તો, આ એક અલગ વાક્ય થશે. એટલે લાઇન બાય લાઇન આપણે ત્યાં અર્થ રિવીલ થઈ શકે એટલી સ્પેસ આપવાની વાત કીધી છે. એટલે દરેક લાઇન પછી અટકવું જરૂરી છે. પંચેન્દ્રિય સંવર્ણો તહ નવવિહ બંભચેર ગુત્તિધરો ચૌવિહ કસાય મુક્કો ય 18 ગુણેહિમ સંજુત્તો. પંચ મહવ્યય જુત્તો, 5 પ્રકારના મહાવ્રતથી યુક્ત. પંચ વિહાયાર પાલન સમર્થો, 5 પ્રકારના આચારને પાળવાને સમર્થ. પંચ સમિયો તિગુત્તો, 5 સમિતિ 3 ગુપ્તી. 36 ગુણો ગુરુ મઝ, એ 36 ગુણવાળા ગુરુ એ મારા છે. આવું સુંદર મજાનું પંચેન્દ્રિય સૂત્ર. ત્યારબાદ ત્રીજું આવે છે ખમાસમણ સૂત્ર. સૌથી નાનું, સૌથી ઇઝી ને કદાચ બધાને આવડે, બધાને જેને નવકાર આવડે ને લગભગ ખમાસમણ આવડતું હશે. પંચેન્દ્રિય કદાચ ન પણ આવડે, ખમાસમણ સૂત્ર આવડતું હશે. ઈચ્છામી ખમાસમણો વંદિયું જાવણિચ્છાએ નિસ્સિહિયાએ મત્થ એણ વંદામી. એકદમ સિમ્પલ. હું ઈચ્છું છું. શું ઈચ્છું છું? તો હે ક્ષમા શ્રમણ તપસ્વી. ખમાસમણો શબ્દનો અર્થ થશે હે ક્ષમા શ્રમણ તપસ્વી. શું ઈચ્છું છું? તો કે વંદી હું વાંદવાને ઈચ્છું છું. અચ્છા, કેવી રીતે વાંદવાને ઈચ્છે છે? તો કે જાવણિજ્જાએ નિસ્સિહિયાએ. જાવણિજ્જાએ એટલે શું? તો કે શક્તિ સહિત. મારામાં જેટલી શક્તિ છે એ બધી શક્તિ સહિત. અને નિસ્સિહિયાએ એટલે શું? તો કે પાપ વ્યાપારનો નિષેધ કરીને, ત્યાગ કરીને. અચ્છા, તો કેવી રીતે વાંધે છે? તો કે મસ્તક વડે. મત્થ એણ વંદામી. મથેણ શબ્દ નથી, મત્થ એણ, મસ્તક વડે વંદામી વાંધું છું. આમાં ઘણા બધા પ્રશ્નો
કદાચ પ્રભુદાસ વેચરદાસભાઈ પારેખ પંડિતવર્ય, જેને આ જમાનાના કદાચ હું એમ કહું કે સૌથી દીર્ઘદ્રષ્ટા માણસ, બહુ જ નજીકના ભૂતકાળમાં થયેલા, એમણે પંચપ્રતિક્રમણ સૂત્રો ઉપર પુસ્તક લખ્યું છે. આપણી જિંદગી પૂરી થઈ જાય છતાં પણ પુસ્તક તો ન કહેવાય, મોટો ગ્રંથ કહી શકાય. એ કદાચ વાંચવા અને સમજવામાં આપણે શક્તિમાન બનીએ કે નહીં એવો પ્રશ્ન થાય. ખમાસમણ સૂત્રો ઉપર પણ કદાચ એમણે, હું ભૂલતો ન હોઉં તો 6 થી 7 પાના લખ્યા છે. ગજબ ખોલ્યો છે પદાર્થને. બીજો એક પ્રશ્ન થાય, ભગવાનને જ્યારે ખમાસણું આપવું છે ત્યારે પણ ખમાસમણ સૂત્ર બોલાય, ગુરુને આપવું છે ત્યારે પણ ખમાસમણ સૂત્ર બોલાય. બંનેઓમાં કોમન સૂત્ર કેમ? જ્યારે એપ્લિકેબિલિટી જોઈએ ત્યારે ખબર પડે કે ગુરુ ભગવંતને આપવામાં ધીસ ઇઝ કન્સિડરેબલ, કે ઈચ્છામી ખમાસમણો, હે ક્ષમા શ્રમણ તપસ્વી. નાઉ ધીસ ઇઝ એપ્લિકેબલ ટુ ગુરુ ભગવંત. કે ક્ષમા શ્રમણ તપસ્વી કોણ છે? તો કે ગુરુ ભગવંત, સવાલ જ નથી. પણ ભગવાનને પણ કેમ ક્ષમા શ્રમણ તપસ્વી કીધા? ત્યાં બીજો શબ્દ ન હોવો જોઈએ? ગુરુ માટે જે શબ્દ વાપર્યો એ જ ભગવાન માટે કેમ વાપર્યો? ત્યાં કંઈક બીજું એડ કર્યું હોત તો શું વાંધો આવત, અને કેટલું બેટર પણ લાગત, ભગવાનની ડિગ્નિટી રહેત. છતાં પણ ભગવાન માટે ખમાસમણો શબ્દ જ રાખ્યો. કેમ રાખ્યો એ તમારે હોમવર્ક શોધવાનું છે. ડિફિકલ્ટ હોમવર્ક હશે, લાગશે કદાચ, પણ જે કરશે અથવા જે વિચારશે એને એટલો ફાયદો ચોક્કસ થશે કે એમને ખ્યાલ આવશે કે કેટલા બધા ઊંડાણમાં જવાનું આપણું રહી ગયું છે. સાવ રેગ્યુલર બોલાતું સૂત્ર અને કેટલી ડિટેલિંગ રિક્વાયર્ડ છે. ઈચ્છામી, હું ઈચ્છું છું. ખમાસમણો, હે ક્ષમા શ્રમણ તપસ્વી. વંદિયું, વાંધવાને. અહીંયા સુધી બહુ જ ઇઝી છે. જે સૌથી બેસ્ટ પાર્ટ અને સૌથી ઊંડાણમાં જવા જેવો પાર્ટ છે એ એના પછીના 2 શબ્દો છે. જાવણી જ જાય, નિસ્સિહી આય. મારી જેટલી પણ શક્તિ છે એ તમામ શક્તિપૂર્વક હું તમને વંદન કરવા ઈચ્છું છું. બહુ જ સામાન્ય રીતે ઇવેલ્યુએટ કરીએ પોતાની જાતને. ખમાસમણું આપતી વખતે આપણી બધી શક્તિ દાવ પર લાગે છે. 3 પ્રકારની શક્તિઓને આપણે ગણીએ આપણી પાસે અત્યારે: મન, વચન ને કર્મ. પ્રામાણિકપણે વિચારીએ, ઊંધેથી ચાલુ કરીએ. કાયાની બધી જ શક્તિઓ દાવ પર લગાડીએ એવી રીતે ખમાસમણું અપાય છે ને. 5 અંગ અડાડવા જોઈએ. પંચાંગ પ્રણિપાત. કયા 5 અંગ? તો 2 પગ, 2 હાથ અને 1 મસ્તક. પગ તો એ રીતે અડશે કે આપણા ઢીંચણ જ્યારે જમીન પર જશે. હાથ ત્યારે જ અડશે જ્યારે આપણી કમર ટોટલ બેન્ડ થશે, અને ટોટલ બેન્ડ થયા પછીથી મસ્તક જે છે એ જમીનને અડશે. ત્યારે હાથ જે છે એ સાથે સાથે જમીનને અડી શકશે. નહીં તો હાથ અને માથું, જેમ દેવલોકના દેવો જમીનથી અદ્ધર ચાલતા હોય એ રીતે હાથ અને માથું જમીનથી અદ્ધર રહી ફક્ત દ્વિઅંગ પ્રણિપાત સૂત્ર જેની જેમ આપણે આનું કરી લઈએ છીએ યુઝ. 2 પગ અડી ગયા, ઘણા તો એ નથી અડતા. જ્યારે ખુરશી પર બેઠા બેઠા કમાસાની વાત આવે ત્યારે એવું થાય કે આમાં તો એક પણ અંગ અડતું નથી, કારણ કે આ બધા અંગ જમીનને અડાડવાની વાત છે. એવું બની શકે કે કોઈનામાં શક્તિ નથી જ અને સાવ મૃતપ્રાય અવસ્થા છે, નીચે ઝૂકે તો બહુ જ તકલીફ થઈ જાય એવી અવસ્થા છે, અને પ્રામાણિકપણે બહુ જ પ્રોબ્લેમ થાય એવું છે, તો વસ્તુ આખી અલગ છે. પણ જો એ વ્યક્તિને 2000ની નોટ નીચે પડી જાય અને 2000ની નોટ લેવા માટે ઝૂકી શકાય એટલી શક્તિ એનામાં હોય તો ખમાસણું આપવાની શક્તિ એમનામાં ગણાય. તો પછી અહીંયા જામણી જાયનો ક્લોઝ જે છે એ એમને પણ લાગુ પડે છે. એ મસ્તક વડે બાંધવાનો ક્લોઝ એમને પણ લાગુ પડે છે. શક્તિ ગોપવીને કોની આગળથી બચશું? કદાચ બાજુવાળાઓને આપણે દેખાડી દેશું કે જો મેં આવી રીતે ખમાસમણ આપ્યું, અને કદાચ બાજુવાળાને એવું ખ્યાલ આવે કે આવી રીતે નથી આપતો તો પણ એને કોઈ વાંધો ન હોય, કારણ કે એને શું પંચાયત છે, તમે શું કરો છો. પણ કર્મસત્તા, આપણો પોતાનો આત્મા એ તો જુએ છે કે દોસ્ત તું જુઠ્ઠું બોલ્યો, તે જાવણી જ જાય શબ્દ વાપર્યો અને તારી શક્તિઓ તો બધી અધૂરી રહી ગઈ. શક્તિ તો હતી ઝૂકવાની અને તો ઝૂક્યો જ નહીં. બહુ જ બધા પ્રશ્નો, બહુ બધી વિચારણા, કારણ કે પ્રામાણિક લોકોનો આ ધર્મ છે, સ્ટેટસવાળાઓનો ધર્મ નથી. આ
એટલે આવી બધી વિચારણાઓ ખાસ આપણા જીવનમાં પ્રગટે અને ખમાસમણને પણ આપણે બધા પચાવીએ. આજે આપણે જામણી જાયને પણ અડધું મૂકીએ છીએ. નિસ્સિહ્યા એ શબ્દ પણ આવતીકાલે આવશે, કે જે ખરેખર બહુ જ જરૂરી લાગે એવી ઘટના છે કે આના વગર કરેલું ખમાસમણ પણ જો અધૂરું હોય તો બીજા ધર્મોની શું વાત કરશું. એટલે ખાસ આ બધા સૂત્રો, રહસ્યો એનાથી આપણે ભાવિત થઈએ અને લોયલ બનીએ ભગવાનને. કરવું છે તો બરાબર કરવું છે, નથી કરતા તો નથી કરતા ભાઈ, પણ કરશું તો બરાબર કરશું. આવી એક વિચારધારામાં પણ આપણે આવીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ અથવા સૂત્રના રહસ્ય વિરુદ્ધ, સૂત્રના અર્થની વિરુદ્ધ કંઈ પણ મન વચન કર્મથી વિચારણા અથવા આચરણા થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.